એ માડા બી કમળ નો ડોળો માં પ્રગટ બન્યો એ આય લખની નિર્ધાર ઉપર જોવે તો ડાબી કમળ નું ફૂલ માં પ્રગટ બન્યું છે જળજળ ને બંબાકાર માં જોવો તો ડાબી કમળ નો ડોળો પ્રગટ બન્યો હોય ને ડોળો ફાટ્યો એટલે કમળ થયું કમળ ની અંદર 12 વર્ષની બાલકી બેઠી છે અલાયા બાળા નારે અગાડી જોવે પછાડી જોવે એ પૂર્વે પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ દિશા જોવે પણ કોઈ મળતું લ્યા નથી રે ડાબી કમળના ફૂલ में જોગણી બેઠી બેઠી જોવે છે 12 વર્ષની બાલકી બનીને કે હો મારા બાપ આ જળજળ ને બંબાકાર વાગી ગયેલો છે જ્યારે દિશા ફરી વળી પણ કોઈ કારા માથાનો મનુષ્ય મોનવી મળતો નથી જન જનાવર મળતું નથી ઝાડ બીડ મળતું નથી કે આવ્યા શું થઈ રહ્યું છે જળજળ ને બંબાકાર કહેવાય કે जो गणिला रे मन में विचार करे ए लाय ने लाय बाप रे कया पुथमी नाम ढोण माटे उपयोग मु जो गणी करू रे जोगणी मन में विचार कर का पृथ्वी ना मढोण माटे कोई उपाय करो ला जोगणी हाथ आम करी मचेड़ो એટલે કંકુ કેસર પડવા બાજુ ને કંકુ કેસર ના 4 ભમર બનાવવા બાજા છે લા જોવે લા રે જોવે પેલા સાબ સોનેરી ભમરા બન્યા એ માં 4 ભમર મે એક કોણીઓ ભમર ને કહેવા સાવ સોનાના ભમર ઉભા રહ્યા નો હાંભળ કહે છે કે માં મારી પેદાશની કરવંતી અવતારની આલનારો અમને ચારને કેમ કો ઉત્પન્ન કરવા પડ્યા અલા જોગણીલા બોલે છે ઓ દીકરા મારા શોભરો એ આ 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીનું રટણ આપડ બોંધવાનું છે जावला रे जावया पूर्व पश्चिम उत्तर दक्षिण दिशा में ए कोई कारा माथा नो मोनवी वो तमन झटयावी न बात करो ले जोगणी कहे छे कि दीकरा 4 खंड धरती 50 करोड़ पृथ्वी कहेवाय અને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશાની માં જાઓ ને કોઈ કારા માથાનો મોણવી મળે એટલે જરૂર મનાવીની વાત કરો આપડા આ પૃથ્વીનું મઢોણ બાંધવાનું છે એ બમર ચાલ્યા પેલા એ બમર ચાલ્યા પેલા એ બમર ચાલ્યા પેલા એ બમર ચાલ્યા પેલા દક્ષિણ દિશા દો બમર દક્ષિણ દિશા દો બમર ચારે સોનાના બમર જોવા બાજ્યા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ શ્યામ વરી ગયા
લતાણલા રે ભમરલા સો સો ગવનો રણ કાપી કાઢ્યો પણ રે કોઈ કારા માથાનો મને શમે મોનવી મળતો નથી રે સો સો ગવનો રણ કાપી કાઢ્યો પણ કોઈ કારા માથાનો મોનવી મળતો નથી તાણે બમર કંટારી જાગલા બાપ કોઈ મળતું નથી આ હો ગમનો રણ કાપી કાઢ્યો જોગણી જઈને પાછી વાત કરી કે કોઈ દેખાતું નથી કે અલા કોણીઓ રે ભમરલા ચાલ્યો ચાલ્યો બસો ગવનો રણ કાપ્યો એ પલા પડા કલા વળના પોંદડા મેર જેટલો અવતાર ધારણ કરી કોક મનુષ્ય મોનવી પોળાઈ રહ્યો છે કોણિયા ભમરે જોવે તો બસો કમનો રણ કાપી કાઢ્યો ને જોત જોતમાં જોવે તો કારા માથાનો મોનવી પોળાઈ રહેલો છે પળાકવડનું પોંદડું કહેવાય છે પોંદડાની મય 18 હાથનો ધણી ઊંઘી રહેલો છે કીડ જેટલો અવતાર ધારણ કરીને એટલો વજન કરીને અલય લખનીલા રે નિર્ધાર બનીને પોઢે રહ્યા ભગવાન એ આ કોણીઓ ભમર પાછો વરે લાયા બાપા જોગણીને ખબરો રે આલુ રે દોડતો લારે આવે ઘૂમતો આવે આ કોણીઓ ભમર એ જોગણી ને ખબરો આલે ઓ મારી જોગણી રે શોભરો લે કોણીઓ ભમર આવીને જોગણી ને ખબર આલે કે માં અહીંથી બસાકો નો રણ ઉપર એક કારા માથાનો મોનવી પોળી રહ્યો છે પડાકવાનું પોંદડું છે પોંદડાની મય એડ જેટલો અવતાર ધારણ કરી પોળી રહેલો છે એ મારી જોગણી બોલે ઓ મારા ભમર રે તારું વાહન બનાવીને ચાલ મને ખબરો બતાય રે ભમરડા રે ઉપર સવારયા જોગણીએ કરવા બાજો એ આ ચાર ભમર ને જોગણી ચાલ્યા છે આ પળક વડના લા પોંદડે પળક વડના ઝાડે જેને જોવે છે જોગણી ઓહો મારા બાપ કોણ વર્ષોના વણો વીટી જાય અલગની નિર્ધાર પોડાઈ રહ્યા છે લાઈ લાઈન માં જગાડવાની કોઈ કોશિશ કરું તો જાગે તો આ ધરતીનું મઢોણ બનાય ને ધરતીનું મઢોણ નહીં બનાય એ મોઢાવે આવે માતો એ મઢોણ બોધે માતો એ મઢોણ બોધે માતો એ મઢોણ બોધે માતો ધડ ધડ જોવે માતો ધડે બંબા જોવે માતો જાગો મારા સુતા ભગવાન જાગો મારા સુતા ભગવાન જાગો મારા અલગની નિર્ધાર ના જગાડા પણ અલગની નિર્ધાર જાગતી નથી બ્રહ્માની મેં આત્મા છે
લા જોગણી લારે બળ બલા ઉપાય કરે પણ ભગવાન જાગતા નથી. એ આયવરી મારે ગુલાંટ સવરી મારવા બાજી છે આ જોગણી ગુલાંટ રે. જોગણી આવરી મારે સવરી ગુલાંટ મારી ને શાબ સોનાની ભમરી બનવા બાજી છે. એટલે પડગલા રે પોદડા મે આ ભગવાન પોઢે રહ્યા. એ પેલા ના કોરે ને અંદર પ્રવેશ કર્યો બ્રહ્મા મેં જને ચટકો કરવા બાજો. આ જોગણીએ સોનાની ભમરીનો અવતાર ધારણ કરીને ભગવાનના નાખોરામાં પ્રવેશ કર્યો છે. બ્રહ્મા મેં જન ચટકો કરવા બાજુલા ભગવાન જાગીને આખી સંભાજીનું નામ લઈને ઉભા થયા છે. એટલે શું બોલા રે જોવે તો બાપયા કોણ 12 વર્ષની બાળા. પેલા ભગવાન પગ જાલીને ફાડીને બે ફાચરાલા કરી નાખ્યા છે. કાર કરો તમે જુઓ તો પેલા અલગની નિર્ધાર જાગી પડે કે બાપ કઈક વર્ષોનું મેં તપ કરીને પોઢણ કરી રહી તો મારા તપમાં ભંગ પાડીના કોણ બાળા છે. લા 12 વર્ષની બાલકી જોગણી બનેલી છે એના બે પગ ચાલી ફાડીને ફાચરા કરી નાખ્યા. લા એક ને લારે ફાડી તો લ્યા બે બનવા બાજે. આ બેન લા ફાડી તા 4 બની 4 ને ફાડી તા 8 લા બનવા બાજી છે. આઠ ને ફાડી એટલે 16 બની 16 ને ફાડી એટલે 36 બની. લા જોવાના જાય તો આયા 64 લા જોગણી બનવા બાજે. આ 64 લા જોગણી આગરયાઈ નું ભીરે 64 ની એક બની 12 વર્ષની બાલકી ઉભી રે. સોળ ના ફાડી એટલે 32 બની 32 ફાડી એટલે 64 જોગણી બની 64 રૂપ બતાવીને પછી 12 વર્ષની બાલકી બની જાય આ જોગણી. અલા જાગો લા રે ઓ જાગો મારી અલખની નિર્ધાર. આ પૃથ્વીનું મઢોણ રાચો ને આ જડ જડ ને લા બંબાકાર રે કહેવાય છે. ભગવાન કહે છે કે મને કેમ તારે જગાડવો પડ્યો. ક્યાં જુઓ તો કરો કે બાપ જળજન ને બંબાકાર કહેવાય. પણ આ જળજન ને બંબાકાર છે પણ જો આના પર કદાચ ધરતીનું મઢોણ બાંધીએ તો કોઈ કારા માથાનો મનુષ્ય મોનવી દે. આના પર મહાભારત રચાય, આના પર રામાયણ રચાય કે જોવાલા રે જાય તો આ જળજડ ને બંબાકાર તો કહેવાય. પણ આપણે ધરતીનું મઢોણ રે બાંધવાનું છે. લખલા રે ઓ નિર્ધાર કહેવા બાજા. એ મારી જોગણી શું ઉપાય કરવો, કેવી રીતે ધરતીનું મઢોણ બાંધવું રે. અદારાત નો ધણી કહે છે કે જોગણી આ ધરતીનું મઢોણ કેવી રીતે બાંધવું એ મને કઈ ખબર નથી. લા જોગણી લારે હાથમાં ચેડ કંકુ કેસર પડે. એ પેલી માછલી બનાવે, માછલી નવા રસા ફૂટવા લાગી છે. આ જોગણી હાથમાં ચડેલા કંકુ કેસર પડવા બાજી હોય.
એટલે એક માછલી બનાવે, માછલીને વારસા ફૂટી કે માં મારી પેદાશની કરવંતી અવતારનો હાલનારો માતાજી મને શા માટે ઉત્પન્ન કરવી પડી કે બાપો બાપો એટલે શોભર ને રે ઓ મારી જડની માછલી શોભર આ જાને પેલા હાથમાં પાટાળ મેં જરી ગરી બે ગરી માટી રે લેતા જોગણી બોલે છે કે મારી માછલી સાતમાં પાટા લગીને જાય ને કદાચ તને માટી મળે તો એક રોટલી બને એટલી માટી લાવજે. કેમ કે આપણા ધરતીનું મઢોણ બાંધવાનું છે. માછલી લારે પહોંચી છે હાટમાં પાટાળ મે આ માટી લાવતો તો લાઈ પણ ઉપર નીકળતો આવતો માટી ધોવાઈ જઈ છે. માટલી એક અવસાન મેં જેટલી હતી એટલી માટી ગાલી બચારી અને હાથમાં પાટણમાંથી ઉપર આવવાનું એટલે બધી માટી ધોવાઈ જાય. કબજો મરે એટલી બતાય કે માં આટલી માટી રહી છે કે એ મારી જો ગણી બોલે ઓ બેન માછલી આટલી માટી ના થઈ રે ધરતી ના મઢોણ માટે. બીજા વાર લારે આ તો ફેરવે કંકુ કે શરગરે એ પેલો લ્યા દરિયાનો નીરલો બનાયો એક ડેડકો ડેડકાન વારસા ફૂટવા બાજી છે. બીજા નંબર માં જોવે તો ડેડકી બનાવી ડેડકીને વારસા ફૂટી. ડેડકી બોલી કે માં મારી પેદાશની કરવંતી અવતારનો હાલનારો માતાજી મને શા માટે ઉત્પન્ન કરવી પડી. લા જોગણી કે છે બેન જા હાથમાં પાટાળ મેં ને કદાચ માટી હોય તો એક રોટલી બને એટલી માટી લેતા. કેમ કે આપણા ધરતીનું મઢોણ બાંધવાનું છે. ડેડકીલા જાય છે બીજા પાટાળમ ધોરી જવા બાજે એ બચારી ના પગલા મગતા બની ગયા છે. આગળ પગ પહોંચતા નથી રે. હાથ પાટાળમાં જવાનું હતું પણ બીજા પાટાળમાં જતો હોરી ડેડકી ગભરાઈ જવા બાજી કે બાપ આગળ પગ પહોંચતા નહીં, પગ તો મારા પોરા થઈ જાય. બહાર આવી કે માં તમારું કીધેલું કોમ મારાથી ના થયું. કેમ કે આ જળજર ને બંબા કાર છે મારાથી પાણી જવાય નહીં ગઈ રે. એટલે ત્રીજા ના રે સમય નો વારો આવા બાજો એ મારી જો ગણી મન મેં વિચાર કરે કેવી રીતે લાવું આ માટીની રોટલી બનાવા. ચોથા ના રે ઓ ત્રીજા નંબર નો વારો આવા બાજો એ પેલી અલગની નિર્ધારણ વાત અમારી જોગ રૂપી લાજો ગણી કે છે. જોગણી કે છે અલગની નિર્ધાર ભગવાન ને ભગવાન આ બબે બબે દાવ પાછા જાય છે. તમારું મગજ કે ચલવન કોઈ બી આઈટમ કાઢો તો હાથમાં પાટણ મેં જાય ને કદાચ આપણા માટે માટી લાવે કે લા ભગવાન લારે ઓ જપે છે મંત્ર જપવા બાજા એ પેલા મંત્ર નો એક કાચ બોલ્યા બનાવા બાજો છે.
અલગની નિર્ધાર જોવો તો કોણ મેં હરી ગાલી ને કોણનો મેલ કાઢીનો મંત્ર જપલે એક દેડકો બનવા કાચબો બન્યો છે ને કાચબો અને વારસા ફૂની કાચબો કહે છે કે એ મારા પેદાશના કરવન તો અવતારનો આનરા ભગવાન શા માટે મને કાચબાને ઉત્પન્ન કરવો પડ્યો કે ભગવાન નારે બોલે છે વો મારા કાચબા શું પર આ જોવે તો લાયા શાતમું પાટાડ કહેવાય શબ્દ તો રતન ભરેલા છે આ પાટાડ મેં એટલે પેલા ભગવાન અલગ નિર્ધાર કહેવા બાજા કાચબાન કે એ મારા કાચબા હાથમાં પાટાડ મેં જવાનું છે 14 રત્ન અંદર ભરેલા છે કિંમતી તારે ના માટી લાવે તો આપણા ધરતીનું મઢોણ બંધાય ને કે ધરતીનું મઢોણ નહીં બંધાય કે જયો લારે ઓ જયો છે લાયા કાચબો પાટાડની મોય અલા નરલા ખબરીને માટી કાઢી મેલી છે ઠીબની ઉપર લ્યા માટી રે શેર જેવી માટી હતી ખોતરી મારીને કાઢી લાવી અને પેલા કાચબાએ એની ઠીપ ઉપર મેલી છે કાચબો ધીરે ધીરે ઉપર વધ્યો એટલે બધી માટી હતી ધોવાઈ જાય નરની મેં થોડી થોડી માટી વધી હતી ભગવાનને કીધું કે ભગવાન માટી તો હું શેર જેવી લાવ્યો તો મને બધી ધોવાઈ જાય કે હાથમાં પાટાળમાંથી ઉપર આવતો કે લાજો ઘણી લારે ઓ મન મેં વિચાર કરે ઓ બાપ શું કરવું ને શું ના કરવું એ મારી જોરારી જો ઘણી મન મેં વિચાર કરવાલા બાજો જોગણી મન મેં વિચાર કરે તારી માં મારું તારની કેવી રીતે માટી લાવી કે તતાઈ દાવ પાછા પડવા બાજે એટલે જોગણી વિચાર કરે લાય લાય મારા સિવાય કોઈ મેર પડે નહીં કે અલા જોગણી અવરી ના મારે સવરી કોલંટ મારવા બાજે આ જોવે તો પેલું ઇંધો એનું રૂપ ધારણ કરવા બાજી મારી જોગણી રે આ જોગણી જોવે તો અબરી શબરી ગુલંડ મારીને ઇંધોયનું રૂપ ધારણ કર્યું અને જડ કમળ હતું કમળની અંદર પોલું પાડીને આ જોગણી પ્રવેશ કરવા બાજુ કયા રૂપે કે ઇંધોયના રૂપની ઉપર અલ્યા જોવે ડારે ઓ ડાબી કમળની લા દોરી જોવા જાય તો પેલા હાથમાં પાટાળ મેનું મૂળ હતું હાથમાં પાટાળ મેથી માટી કાઢવાલા બાજી રે માટી રે લીધી માએ માટી રે લીધે માએ માટી ને લીધી માએ માટી ને લીધે માએ ઇન્દોય વતર લીધો માએ ઇન્દોય વતર લીધો માએ ઇન્દોય વતર લીધો માએ હાથે પાછળ હેણો માટો એ મોઢોળા બોધો બેનો એ મોઢોળા બોધો બેનો હાથે પાટણ હેડ્યો માટો હાથે પાટણ હેડ્યો માટો હાથે પાટણ જોયા માએ હાથે પાટણ જોયા માએ જો ગણયા મારા એ જો ગણયા મારા જોરાવર જો ગણયાયો જોરાવર જો ગણયાયો જોરાવર જો ગણયાયો જોરાવર જો ગણયાયો જોગણી રામો મારા ઓ જોગણી રામો મારા એ જોગણી રામો મારા એ જોગણ રામો મારા ધરતી મોઢણ
બોંધ માતો ધરતીમાં ઢોણ બોંધ માતો ઓ માટીઓ લાવે માતો એ માટીઓ લાવે માતો એ માટીઓ લાવે માતો એ માટીઓ લાવે માતો ડાબી કમળ ડોળો જોવો ડાબી કમળ ડોળો જોવો ડાબી કમળ ડોળો જોવો ડાબી કમળ ડોળો જોવો ઓ મારી જોગણી લાજવા તમ બાજો હાથને પાટડલા જોયેલા વર્યો છે ઓ માં હાથ મિલા પાટણની માટી લાવે આ ધરતીનું મટણ ને બોધવા બાજો છે આ જોગણીએ જોવે તો ઈંધોનું રૂપ ધારણ કરી હાથમાં પાટણમાંથી માટી લાવ્યો છે અલગની નિર્ધાર કહે છે કે માં આનું શું કરીશું કે આપણે અલા બોલે રે ઓ જોગણી રહીને મારી ઓહો મારી અલખના નિર્ધાર શું બરો ને આજ મારી જોગણીની વાતો રે ઓ માદણનો પાણી લીધો રે આ મારી જોગણીએ આ ધરતીનું મડોણ રચવા માટે હાથમાં પાટણની માટી પલાળવા બાજી મારી જોગણી વિરાય ઓ માં વેરાએ મારી જોગણી બોલે છે આ ધરતીના મઢોણના કેવા મેલું રોપ રે આ હાથમાં પાટણ મેથી લાવતો મારે ચારલા મધુરલા બદલવા પડ્યા રે જોગણી મનમાં વિચાર કરીને કે છે અલગની નિર્ધાર કે ભગવાન આ માટી લાવતો તો ચચાર રૂપ ધારણ કરવા પડ્યા ના ધરતીનું મઢોણ બાંધીએ તો કેવું બાંધવું પડે કે ચારે ચારીને રંગ મેળવા પડે અલા જોજો રે લા કોઈથી જોવાય તો આ માટીના ચારલા રંગ છે ધરતીના ગોરમટી કાળી માટી ભૂકરી માટી ને મૈડોલા કહેવાય રે ઓમાં બનાએ રે ઓ જોગણી મારી આ માટીની એક રોટલી બનાવવા બાજી છે આ કેવી રીતે આ રોટલી ને અમારે મેળવી દંડના મઢોણ રે ઓ મઢોણ બોધ્યો માએ ઓ મઢોણ બોધ્યો માએ ઓ મઢોણ બોધ્યો માએ ઓ મઢોણ બોધ્યો માએ ધોરાવર જોગણ જાગ્યો ધોરાવર જોગણ જાગ્યો જોરાવર જોગણ જાગો જોરાવર જોગણ જાગો વિષનરી નાગે તેડો વિષનરી નાગ તેડો વિષયની નાગ તેડો વિષયની નાગ તેડો શેષ નાગ તેડો આપણે
વિશે નાગ તેડો અબળે